હવે અત્યારે મરચીના પાકમાં થ્રિપ્સ કથેરીનો અટેક બહુ બધો જોવા મળે છે કે ભાઈ થ્રિપ્સ કથેરી આવી જાય છે અને મરચીના પાન એકદમ સાવ કુકડાઈ જાય છે અને વર્ધક ગુણમાં પણ મરચી નથી ને વારંવાર થ્રિપ્સ આવે છે કે ભાઈ એક બીજા દિવસે દવા છાંટો છો તો એક બે દિવસમાં પાછી થ્રિપ્સ આપણને જોવા મળી જાય છે. હવે આપણે જળમૂળમાંથી થ્રિપ્સને પણ નાશ કરવો હશે અને માત્ર 24 કલાકમાં જ તમારી મરચી એકદમ વર્ધક ગુણમાં આવી જાય એનું પણ ધ્યાન રાખવું છે. ત્યારે આપણે એનએસસી ફાર્મિંગ લઈને આવી ગયું છે 3 દવાનો દમદાર કોમ્બો ખેડૂત મિત્રો. જેમાં આપણે સૌથી પહેલી દવાની વાત કરીએ તો સૌથી પહેલી દવા છે આપણી પાસે એનએસસી રોલેટ. આ થ્રિપ્સ કથેરીની સ્પેશિયલ દવા છે ખેડૂત મિત્રો. એ પણ મરચીના પાક માટેની માત્ર 15 લીટરના પંપમાં 10 મિલી માત્ર 15 લીટરના પંપમાં 10 ml નાખવાની હોય છે ખેડૂત મિત્રો. થ્રિપ્સ કથેરીને જળમૂળમાંથી નાશ કરે છે. એકવાર થ્રિપ્સ કથેરી જળમૂળમાંથી નાશ તો થઈ જાય છે પણ એના ઈંડાનો નાશ નથી થતો ખેડૂત મિત્રો. એના ઈંડાના નાશ કરવા માટે આપણે લઈને આવી ગયું છે પ્લેયર, જે 15 લીટરના પંપમાં માત્ર 10 ml, જેથી કરીને ઈંડાનો નાશ થઈ જાય ને ખેડૂત મિત્રો. એટલે થ્રિપ્સ કથેરી તમારા મરચી જેવા પાકમાં બીજી વખત ન આવે ઝડપથી. 1-2 દિવસમાં આવી જતી હોય છે થ્રિપ્સ કથેરી, કારણ કે એના ઈંડાનો નાશ ન થયેલો એના કારણે. હવે એના માટે આપણે પ્લેયર નાખવાના છે. સાથે આપણે ત્રીજી દવાની વાત કરીએ તો ત્રીજી દવા છે આપણી પાસે ગૌરવ. માત્ર 3 ગ્રામ ગૌરવના 15 લીટર વાળા 10 પંપ કરીને સ્પ્રે કરવાનો હોય છે ખેડૂત મિત્રો. જેટલી નાની દવા છે આનું રિઝલ્ટ એટલું જોરદાર છે. માત્ર 24 કલાકમાં જ તમારી મરચી એકદમ વર્ધક ગુણમાં આવે છે, મરચીમાં ગ્રીનરી આવે છે અને સાથે સાથે તમારી મરચીમાં કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ આ દવાની જોવા નહીં મળે. ત્રણ દવા હાલ આપણે મરચી માટેનો સ્પેશિયલ કોમ્બો છે. મંગાવવા માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અથવા નીચે આપેલી લિંક ઉપર સંપર્ક કરો અથવા અમારી વેબસાઇટ છે nscfarming.com ના નામની, જેમાં ત્રણ દવા જઈને તમે ડાયરેક્ટ ઓર્ડર કરી શકો છો. સાથે કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે. જ્યારે તમારા હાથમાં ત્રણ દવા આવે ત્યારે તમારે પૈસા દેવાના હોય છે. એ રીતની સર્વિસ પણ આપણે એનએસસી ફાર્મિંગમાં અવેલેબલ છે ખેડૂત મિત્રો. તો પછી રાહ નહીં જોતા મરચીની સારામાં સારી દવા મંગાવો એનએસસી ફાર્મિંગમાંથી અને તમારા મરચીના પાકને બનાવો દમદાર.